ડભોઈ તાલુકા ખેતીવાડી અધિકારી મહેશભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર બાકી રહેલા ખેડૂતોના નાણાં ટેકનિકલ કારણોસર અટક્યા છે। મુખ્ય કારણો નીચે મુજબ છે। બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક ન હોવું, જરૂરી સોગંદનામા કે અન્ય દસ્તાવેજો રજૂ ન કરવા, KYC પ્રક્રિયા, બેંક ખાતામાં માહિતી અધૂરી હોવી। ખેડૂતોએ હવે શું કરવું? ખેતીવાડી અધિકારીએ બાકી રહેલા તમામ ખેડૂતોને અપીલ કરી છે કે પોતાના ગામ સેવકનો તાત્કાલિક સંપર્ક કરે, બાકી રહેલા દસ્તાવેજો, સોગંદનામું અને બેંક વિગતો સત્વરે જમા કરાવે, પોતાના બેંક ખાતામાં આધાર લિંક કરાવે, જેથી સહાયની રકમ સીધી જમા થઈ શકે। તમારા વિસ્તારના ગામ સેવક આવે ત્યારે તેમને પુરાવા પૂરતા આપી દો, જેથી વહેલી તકે બાકીના ખેડૂતોને પણ સહાયની રકમ મળી શકે। ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો ખેતી પાકોમાં જે નુકસાન થયેલું તે બાબત ધ્યાને લઈ સરકારશ્રીએ તારીખ 14 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી KRPનું પોર્ટલ ઓપન રાખેલ, જેમાં ડભોઈ તાલુકાની અંદર કુલ 19,867 અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ હતી, જે પૈકી આજની તારીખ સુધીમાં 17,605 ખેડૂતોનું ચૂકવણું એટલે કે 52 કરોડ ને 8 લાખ રૂપિયાનું ચૂકવણું આપણે પૂર્ણ કરેલ છે। બાકી વધેલા 2,262 ખેડૂતોનું ચૂકવણાની પ્રક્રિયા હાલ ચાલુ છે। હવે ખેડૂત મિત્રોને એક જ અંગત ધ્યાન દોરવાની મારી નમ્ર વિનંતી છે કે જેનું પણ પેમેન્ટ બાકી હોય એ DBTના કારણે અથવા તો બેંક બેઝ પેમેન્ટ થવાનું છે, એટલે આધાર અપડેશનના કારણે થોડુંક ડિલે થયું હશે તો તાત્કાલિક તમારા સેજાના ગ્રામસેવકનો સંપર્ક કરો અને એમને સાચી બેંકની વિગતો પૂરી પાડો, જેથી આપણે આ પેમેન્ટની પ્રોસેસ સમયસર પૂર્ણ કરી શકીએ। આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV 17 ગુજરાતી, તમારી સાથે, તમારી માટે।